અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે એટલે કે 7 જુલાઈએ યોજાશે। જો કે આ રથયાત્રા પૂર્વે અતિ મહત્વની જળયાત્રા આજે નીકળવાની છે। જગન્નાથ મંદિરેથી આ શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જશે, જ્યાં સંતો, મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગા પૂજન થશે, આરતી થશે। ગંગા પૂજન બાદ સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવશે અને આ જ જળથી ભગવાન જગન્નાથજીની પૂજન વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ મહાજળાભિષેક કરાશે। જો કે સવારે 11 વાગ્યે ભગવાન જગન્નાથજી ગણેશજીના સ્વરૂપમાં અતિ વિશિષ્ટ ગજવેજ શણગાર ધારણ કરી ભક્તોને દર્શનનો લાભ આપશે। બપોરે 12 વાગ્યે મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન પણ કરાયું છે અને આ જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સરસપુરમાં મોસાળમાં રોકાણ માટે જશે। સૌ કોઈ આતુર છે જેમના આગમનને લઈને, સૌ કોઈ વ્યાકુળ છે જેમના વધામણા લેવા માટે। એ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાના શ્રી ગણેશ આજથી થઈ રહ્યા છે, કારણ કે આજે ભગવાન જગન્નાથજીની જલયાત્રા છે। ત્યારે આ જલયાત્રાના પાવન પ્રસંગે કલર્સ ગુજરાતીના જે સ્ટારકાસ્ટ છે, જેમાં રાશિ રિક્ષાવાળીની રાશિ આપણી સાથે છે, ત્યારે બીજી તરફ મોટી બાની નાની વહુની સરગમ અને ધ્વનિત અહીંયા જલયાત્રાના રંગે રંગાયા છે। સૌથી પહેલા સરગમ સાથે વાત કરીશું। સરગમ, છેલ્લા 3 વર્ષથી આપ તો અહીંયા આગળ જલયાત્રામાં આવી રહ્યા છો, આ વર્ષે કેવો માહોલ લાગી રહ્યો છે? આ વર્ષે પણ હું જોઈ રહી છું દર વર્ષની જેવો જ ઉત્સાહ છે એટલી જ એનર્જી છે, એના કરતાં વધારે એનર્જી હશે। ઇનફેક્ટ જે બધા ભજન કીર્તનો, અખાડા, ગજરાત જે માહોલ છે, દર વર્ષની જેમ જ એકદમ અદ્ભુત માહોલ છે। વનિત, પહેલી વખત અહીંયા જલયાત્રામાં આવ્યા છો, કેવી લાગણી અનુભવી રહ્યા છો? એવું લાગી રહ્યું છે કે હું પહેલી વખત કેમ આવ્યો, મારે નાનપણથી જ અહીંયા આવી જવાનું હતું, કેમ કે એટલું સુપર માહોલ છે, એટલી પોઝિટિવ એનર્જી છે કે એવું લાગે છે કે હું ભક્તિમય થઈ ગયો આજે નાચે, અને બહુ જ મજા આવી રહી છે મને અને મને એવું થાય છે કે હું બસ નાચતો જ રહું અને ગાતો જ રહું। યસ રાશિ, આપ પણ પહેલી વખત આ જલયાત્રાના દર્શન કરવા માટે આવ્યા છો, કેવો માહોલ જોવા મળી રહ્યો છે આપને? અદ્ભુત માહોલ જોવા મળી રહ્યું છે અને એમ પણ મારો પહેલો એક્સપિરિયન્સ છે, તો મારા માટે તો આટલા બધા લોકો આટલા બધા ઉત્સાહમાં છે તો જોઈને બહુ જ મજા આવી રહી છે। અને જય રણછોડ, માખણ ચોર! તો આપ જોઈ શકો છો, જય રણછોડ માખણ ચોરનો જે નાદ છે તે મંદિર પરિસરમાં ગુંજી ઉઠ્યો છે અને તમામ લોકો છે તે જગન્નાથમય બની ચૂક્યા છે। કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા સોમનાથ ભૂદરના આરે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 108 કળશમાં 7 નદીના પાણી છે તે અહીંયા આગળથી લઈ જવામાં આવશે અને મુખ્ય મહારાજ આપણી સાથે છે, વાત તેમની સાથે કરીશું। મહારાજ, આજના દિવસનું મહત્વ ખાસ તો કયા પ્રકારનું? ત્રણેય ભગવાન છે તેમને સાબરમતી નદીના નીર છે તેનાથી સ્નાન કરવામાં આવશે અને વિધિઓ અલગ અલગ કરવામાં આવનાર છે। ત્યારે જો શાસ્ત્રોમાં લખેલું છે કે પૃથિવ્યામ યાની તીર્થાની સાગરે, સાગરે યાની તીર્થાની, દરેક તીર્થોના વાસ આ નર્મદાજીના જળમાં રહેલું છે। એટલે શાસ્ત્રોમાં કીધું છે કે દરેક તીર્થોનો વાસ આજે અહીં થાય છે। એ તીર્થોને પૂજન કરી, દરેક દેવતાઓને, ગણેશ આદિ દેવતાઓને, કુલ માતૃકાને, નવગ્રહોને પૂજન કરી અને કળશ યાત્રા સાથે મહારાજ શ્રી પધારશે અને જળ પૂજન કરી, દરેક તીર્થોના જળને પૂજન કરી, કળશમાં જળ ભરી અને એ જળ લઈ અને મંદિરમાં જઈ ભગવાન જગન્નાથજીનો સપરિવાર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે। મહારાજ, ષોડશોપચાર વિધિ પણ આજે કરવામાં આવનાર છે, તેનું મહત્વ કયા પ્રકારનું? અને ત્રણેય ભગવાન આજથી 15 દિવસ સુધી તેમને અલગ અલગ લાલ લડાવવામાં આવનાર છે। હા, હવે ભગવાનનું જે પૂજન છે, અભિષેક પછી પંચામૃતના અનેક ઔષધિઓ દ્વારા ભગવાનને અભિષેક કરવામાં આવશે। એના પછી 1650 પૂજન અને શણગાર કરવામાં આવશે। એ શણગારનું કર્યા પછી દિવ્ય એક આરતીનું આયોજન છે। એ આરતી કર્યા પછી ભગવાનને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે। એ પુષ્પાંજલિ પછી બધા ભક્તોને પ્રસાદ વિતરણ અને એ પ્રસાદી રૂપે દરેકને પુષ્પાર્પણ એટલે ફૂલ માળાઓ વિશેષ અતિથિઓને અર્પણ કરવામાં આવશે। તો મુખ્ય મહારાજ આપણી સાથે જોડાયા હતા, જળયાત્રાના મહત્વ વિશે પણ તેમણે વાતચીત કરી અને તૈયારીઓ અહીંયા આગળ કરવામાં આવી રહી છે। થોડી ક્ષણોની અંદર 108 કળશ છે તે અહીંયા આગળ લાવવામાં આવશે અને જગન્નાથ મંદિરના જે મહંત છે દિલીપદાસજી, તેઓ પણ આ
આખી વિધિ છે તેમાં જોડાશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ છે તે અહીંયા આગળ જોડાશે અને તે બાદ આ નદીના નીર છે તેને ફરી એક વખત જગન્નાથ મંદિર લઈ જવામાં આવશે, જ્યાં આગળ ત્રણેય ભગવાન છે તેમના પૂજા અર્ચન અને સ્નાન આ નદીના નીર છે તેના વડે કરવામાં આવશે અને તે બાદ મહાઆરતી કરાશે. કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંત સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.